રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે જનરલ બોર્ડ જીપીએમસી અને બીપીએમસી ની પરંપરા મુજબ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો અમે ડ્રો કરતા હોઈએ છીએ। આ ડ્રોની અંદર વિપક્ષના સભ્યોનો આ વખતે પ્રથમ પ્રશ્ન હતો। ભૂતકાળમાં પણ મેં કીધેલું છે, જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માન્ય કમિશનરથી જવાબ આપતા હોય ત્યારે વિપક્ષના સભ્ય રોડા નાખતા હતા। હું આપ સમક્ષ બધા મિત્રોની સમક્ષ બોલેલો છું। આજે એમનો પ્રશ્ન હતો, એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો। માન્ય કમિશનરશ્રી દ્વારા એમના પ્રશ્નનો જવાબ આપવામાં આવતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું। તારીખ 26/10/2025 રોજ એક હુકમ બહાર પાડવામાં આવ્યો। એ હુકમમાં ફ્લાવર બેડના પૈસા ડબલ વસૂલવા માટેની જોગવાઈ છે। આ ફ્લાવર બેડના પૈસા રાજકોટ મહાનગરપાલિકા સિવાયની દરેક મહાનગરપાલિકાઓમાં જો આ પ્લાન મંજૂર થતો હોય તો રાજકોટમાં કેમ નથી થતો? રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પછી જે નિયમો ફેરવવા માટેની વાત હતી, સરકારે જે નિયમો બનાવ્યા છે રાજકોટની પ્રજાને, રૂડાની પ્રજાને લૂંટવા માટેના છે। અહીંયા ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો પોતાની જવાબદારી ભૂલી ગયા છે, રાજકોટ જેને મત આપ્યા છે ભૂલી ગયા છે। એના અનુસંધાને એ લોકો રજૂઆત નથી કરી અને રાજકોટ અને રૂડા વિસ્તારના લોકો માથે કરોડો રૂપિયાનો કરબોજ આવવાનો છે અને આવી ગયો છે હુકમ અનુસંધાને। બીપીએમસી કલમની જોગવાઈ મુજબ 1976માં 122 નંબરની કલમમાં રાષ્ટ્રપતિનો હુકમ લીધો છે એટલે આ કલમમાં કોઈ ફેરફાર નથી થવાનો અને રાજકોટની પ્રજાએ ભોગવવું પડશે। પ્રેસ મીડિયાના મિત્રોને બધાને વિનંતી કરું, આ પ્રશ્ન ગુજરાતની અને રાજકોટની પ્રજા સમક્ષ લઈ જાઓ અને રાજકોટની પ્રજાને આવા ખોટા ટેક્સમાંથી મુક્ત કરો એવી વિનંતી।